હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો અત્યારે ઓલરેડી છે ને ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે, ગુડ મોર્નિંગ તો નથી, પણ આજે મમ્મીની નહોતા તો બધું કામ જો ધીમે ધીમે હેલા રાખતું હતું. આજે સ્વેટર ને એવું પાછું ધોયું હતું આપણે, એટલે હવે બધું કામ થઈ ગયું છે. વાસણ બધા ચડાવાઈ ગયા છે અને અમુક જે વાસણ ધોવાના અત્યારે ઉટકી નાખ્યા છે. કપડાં હવે લેવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે કપડાં લઈ લઈએ, કારણ કે તડકો એટલો છે ને. આપણે કપડાં આજે મને લાગે 1 કલાક પહેલા માંડ હુકવાય છે, એટલે જે સ્વેટર ને એવું છે ને નહીં હુકાડવું હોય. બાકી બધા કપડાં છે ને હુકાઈ ગયા છે. અત્યારે તડકો લાઈક આપણે ઊભા રહીને તો આપણે શેકાઈ જઈએ એટલો તડકો છે અત્યારે. આજે હું એકલી છું ને, મમ્મી પપ્પાની હમણાં આવવાના છે, તો એટલું ધીમું કામ કરું છું ને. મને એવું લાગે છે જો કદાચ કાચબો કામ કરતો હોય ને તો મારા કરતા થોડાક સ્પીડમાં કામ કરતો હોય. એટલું ધીમું જરીક કામ કરી પાછો હું ફોન જો બેસું, પછી પાછું થોડુંક કામ કરું, કારણ કે આજ કોઈ ટોકવા વાળું નથી. મમ્મીની હોય તો આપણે લાઈક એક ધારું કામ કરીને પછી શાંતિથી બેસીને. આજે તો કોઈ કઈ કહે ને એટલે શાંતિથી રાજાશાહીથી આપણે કામ કરી છે. તો જો કેટલા મસ્ત ગુલાબ આપણી ઘરે થયા છે. 3-4 ગુલાબ થયા છે. અમુક અડધા ઉગી ગયા છે, અડધી નથી ઉગ્યા. જો કેવા મસ્ત લાગે. હા, મેં ખાલી તો એક નજર કરી. એક ભાઈ જો કપડા મૂકવે છે પપ્પા જેવડા, દેખાય નહીં. નીરવ ને આંખ અંધેરા આવી જાય એવું બધું, એટલે તો ન દેખાય ને. છોકરા કામ કરતા હોય નીરવ થી ન જોવે ને. નીરવ એવું કઈ નથી, તું ઘરે ન હોય તો કરું જ કામ, પણ મમ્મી કર લે. અમે બે ઘરે નહોતા ને તોય તે કઈ નહોતું કર્યું, એટલે તો ખોટું બોલવા. પણ તમને એમ થાય નીરવ બિચારો કામ કરી લેવાનો. અમને એવું કઈ નથી થતું. મારી બોટલ જો જપ્તી લીધી છે નીરવે, અને જો આમાં વિવાનું નામ લખેલું છે. વિવાની કંપની છે. તો આજે જો અમારા પર્પલ સ્વેટરમાં છે ને આપણે પર્પલ કલરની ચીપટી ભરાવી છે. તો જો ભાઈ અત્યારે અમે પહોંચી ગયા છીએ શોપિંગ કરવા માટે. આ ભાઈની શોપિંગ કરવા માટે, અને પેન્ટ લેવા છે. બેગી પેન્ટ કેવા કંઈક, પણ અહીંયા બેગી પેન્ટ છે ને, એટલે હવે ગોતીએ છે. જો બાકી મારે કઈ શોપિંગ કરવા નથી. અહીંયા ભાણો છે, જો ભાણાને કઈ લેવા નથી. અમે બસ વરાજા હાટું આવ્યા છે. લગન બગન નથી ને, તો આ બધું ખરીદી કરશો. તો તમે છે ને વ્લોગમાં કંટાળી જતા હશો, કારણ કે અમારા ઘરમાં ખાલી 4 જ સભ્યો છે. તો 4 ને 4 લોકોને જોઈને તમે કંટાળી જાઓ, એટલે અમારા ઘરમાં નવા 2 સભ્યો છે ને ઉમેરાઈ ગયા છે. તો તમને આજે છે ને નવા 2 સભ્યોથી ભણાવું છું. તો જો અમારા ઘરે છે ને 2 પોપટ આવ્યા છે, એના નામ આપણે પાડવાના છે. તો તમે કોમેન્ટમાં કહેજો આના નામ આપણે શું પાડવાની. તારા શું નામ પાડવા જાનું? લાઈ લોકોને બતાવી દઉં, કારણ કે બહુ નાના છે ને એટલે દેખાય નહીં. જો ભાઈ આવો મસ્ત કાલે હોળીનો મેળો અમારે નિકોલમાં ભરાય ને, તો પપ્પા ત્યાંથી લાવ્યા છે. આ 2 પોપટ છે. કપલ છે કે હું? કપલ છે. પોપટોન પોપટી. એનું નામ શું રાખવું છે આપણે? પોપટોન પોપટી. પોપટોન પોપટી ને તો એકનું નામ આપણે રાખશું મીઠી અને મીઠું. મીઠી મીઠું કે મીઠો? મીઠો નથી રાખતો. તો એકનું નામ મીઠું અને એકનું નામ ખીચું. મીઠું અને તીખું. ઓકે, તો એકનું નામ મીઠું અને જે છોકરી છે એની તીખું, અને જે છોકરો છે એનું નામ મીઠું અમે રાખ્યું છે. તો જો 2 નવા સભ્યો આપણા ઘરમાં આવી ગયા છે, તો હવે તમને ડેઈલી આ બ્લોગમાં જોવા મળશે. મીઠું બધાને હાય કહી દે, તો તમને બધાને હાય કહેશે. જેણે પણ બનાવ્યું કેટલું મસ્ત બનાવ્યું. જો આપણે જે પાંજરામાં પોપટ આવે ને એનું નાનું સ્વરૂપ છે. જો પાંજરું છે, અને અંદર જો ફોકસ કરું તો બતાવો, જો પોપટ છે. જો કેટલા ક્યુટ બનાવ્યા છે. તો આજે રાતના મેનુમાં જોવો છે ખીચડી અને કઢી. અને કઢી છે ને કાયમી અમે વ્હાઈટ જ બનાવી, અને આજે સરગવાની કઢી કરી છે ને, તો જો મેં હળદર નાખી છે. તો આપણે પીળી કઢી કરવાની છે. એટલે એક લીલા મરચાથી નથી વઘારવાની, લાલ મરચાથી જ વઘારવાની. જો આજે જમવાનું એકદમ સાદું છે. જો ગરમા ગરમ ખીચડી છે, અને સરગવા વાળી કઢી છે, અને સાથે જો કેરીનું સલાડ છે મસ્તનું. જો આપણે ખીચડી ઠારવા માટે લઈ લીધી, એટલે થોડાક જો લીસોટા પાડી દીધા. કઢી નાખીશું. અને નીરવ એટલી બધી ખીચડી લીધી છે ને કે પતી ગઈ. મારે વાય કઈ વધી જ ને. આમ જોવો તો ખરા, ચમચા ભરીને નાખી છે. મેં જરી કેવી લીધી છે. મેં તો પછી જોઈને એમ લેવું, કારણ કે એકવાર હું ખીચડીને કઢી નાખી દઉં પછી મારાથી ખૂટતી નથી. એમાં એવું હોય કે મારું ઓલરેડી પેટ ફૂલ હોય ને, એટલે મારે કઢી ખીચડી કેમ લેવી એમ કે. એ તો એવું જ છે, પેટ થોડું ફૂલ જેવું, નાસ્તો કરી લીધો એટલે. એટલે અને પપ્પા અને મમ્મી આજે ગયા હતા પ્રસંગમાં, અમારા પાડોશીમાં. અને સવારે ગયા હતા ને સાંજે આવતા રહ્યા. મમ્મી ક્યાં જઈએ? એવા કમિયાળા હનુમાનજીનું મંદિર છે. હા, ત્યાં અમે ગયા હતા, લોટ કરવા ગયા હતા. સામે છે ને માનેલો હતો ને, એટલે બસ આખી બસ બાંધીને ગયા હતા. મજા આવી ગઈ ને? બહુ મજા આવી ગયો. પપ્પા કેવી મજા આવી? બહુ સરસ છે. એકવાર મુલાકાત લેતા જેવી હતી. ફરીવાર મંદિરનું કહી દો, ક્યાંનું છે? એ કમિયાળા ગામ છે. હા, ગેલપ્સ હોટલ ની બાજુમાં. હા, ફેદરા વાળી ગેલપ્સ હોટલ, ફેદરા પાસે છે. બહુ સરસ છે જગ્યા. એકવાર અવશ્ય મુલાકાત લેવા જવા જેવું છે. જવા જેવું, ખરેખર મજા. હા, બાળકો સાથે લઈને જાવ ને બહુ મજા આવે. છોકરાને બહુ મજા આવી જાય બધે ફરવા. તો આને વધારે મજા આવશે.
મને બધે મજા જ આવે. તો આજે હું રસોઈ કરતી હતી ને ત્યારે મને એવું થતું હતું કે મને પગ કેમ દુખે છે, પણ આજે છે ને રસોઈ કરતા પહેલા હું 1.5 કલાક હાલી હઈશ. બાકી હું અડધી પોણી કલાક સુધી તો હાલી જાઉં છું, પણ 1.5 કલાક આપણે કોક જ વાર હાલી. તો કેટલા દિવસ પછી આજે એટલું બધું વધારે હાલી ને તો મને પગ જરીક દુખે છે, પણ હવે ટેવ પાડવી છે. લાઈક 1 કલાક તો હાલીને તો સારું રહે. જો રોજ હાલીને તો પછી આપણને કાંઈ ન થાય. તો બીજો દિવસ શરૂ થઈ ગયો છે. જોવો ને આપણે વ્લોગ હજી કન્ટિન્યુ કર્યો છે. અને આ ટી શર્ટ છે ને ઉનાળામાં પહેરવું મને બહુ ગમે, કારણ કે એકદમ પતલું અને બહુ મસ્ત છે. અને આ ટી શર્ટ પહેરું ને એટલે નીરવ મને ચોક્કસ એમ કે હવે આ ટી શર્ટ જવા દેજે, હવે આ ટી શર્ટ જવા દેજે. પણ તોય તે મને ગમે ને એટલે મેં હજી આ ટી શર્ટ રાખ્યું છે. ને આખા ઉનાળામાં તમને વ્લોગમાં છે ને આ ટી શર્ટ જોવા મળવાનું. જો ભાઈ આજે સવારમાં ભાખરી લીધી છે. જાડુને ભાખરી નથી ખાવી એટલે આપણે આખી લઈ લીધી. ચા છે અને એના જેવો ખોરાક લીધો છે. આ ખાખરા છે ને બીજી જગ્યાએથી લીધેલા છે, તો ખાવામાં થોડા કડવા લાગે છે ને એટલા સોફ્ટ નથી ખાવામાં. આપણે પેલા લાવ્યા હતા સારા હતા બહુ મસ્ત હતા. એટલે આ પતી જાય ને પછી પાછા ઈ લઈ આવશું. જૂના અમે લાવ્યા હતા. આપણે કયા ખાખરા લાવ્યા? પીઝા ખાખરા, નોર્મલ મેથીના. પીઝા ખાખરા બહુ મસ્ત હતા અને મેથીને બહુ મસ્ત હતા. એની ક્વોલિટી મસ્ત હતી અને આને થોડીક એવરેજ છે. હાલો ભાઈ સવારમાં નાસ્તો કરવા. અને અહીંયા પેપરમાં કંઈક ગોતે છે, ખબર નહીં શું ગોતે. મમ્મી કંઈક ચટપટી ન્યૂઝ ગોતો છો? કઈ વાંચું શું કઈ હું છે આમાં એમ શું થયું છે એમ? ક્યારનું? ગઈકાલનું છાપું છે કે આજનું છે? આ કોને ખબર કેટલા દિવસનું છે. તો હવે એ ન્યૂઝ નું કામ છે? કેટલા દિવસનું? 12 માર્ચનું છે. 2-3 દી પહેલાની ન્યૂઝ કા? બુધવારનું છે ઠીક. ઓકે. તો હું જાડુ છેલ્લા 2 દિવસથી છે ને ગોથે લાગ્યા છે, કારણ કે એક બ્રાન્ડનું શૂટ કરવાનું છે ને, તો એમાં કપડાની રિક્વાયરમેન્ટમાં જાડુને ઓરેન્જ ટી શર્ટ જોઈએ છે. હવે અમારી પાસે એક્ઝેક્ટ ઓરેન્જ નથી, પણ અલગ અલગ શેડ છે જાડુના ટી શર્ટના. તો એ અમે બ્રાન્ડને મોકલ્યા, પણ એ અપ્રૂવ થતા છે નહીં. તો હવે આજે ગમે ત્યાંથી અમારે ઓરેન્જ ટી શર્ટનું સેટિંગ કરવું પડશે. એક્ઝેક્ટ ઓરેન્જ તો મળે નહીં, એટલે હવે અમારે છેલ્લે એક જ ઓપ્શન છે કે ક્યાંક કોઈ શોપ ઉપર યા તો કોઈ મોલમાંથી આપણે ઓરેન્જ ટી શર્ટ ટેમ્પરરી ઉપાડી લઈએ. ટેમ્પરરી એટલે કે બહુ લાઈક પહેરવા માટે નહીં, ખાલી એક વિડીયો માટે. એટલે ઈ કામ પતાવીએ. ટેમ્પરરી એટલે ટેમ્પરરી તો ન આવે, ઈ કાયમી પરમિનન્ટ જ આપણા ઘરે આવી જાય. પણ એટલું લાઈક આમ કાયમી પહેરવું નથી, એટલે લાઈક પ્લેન જેવું હોય ને એવું, લાઈક બેઝિક ડિસેન્ટ અમાઉન્ટ નું હોય ને એવું લેવું. લાઈક બહુ મોંઘું નથી લેવું. ટૂંકમાં એક વિડીયો માટે લેવું, એટલે બહુ ખર્ચો ન કરાય. એટલે પછી હું પહેરીશ પણ મોંઘું નથી લેવું, અત્યારે જરૂર નથી. તો જો જેટલા ઓરેન્જ શેડ હતા ને બધાને અહીંયા ઢગલા કર્યા છે. આ કપડાને પેલા મૂકી દઈ, કારણ કે આ એકોય ઓરેન્જમાં હાલે એમ નથી. આ ઓરેન્જ છે પણ આ ઓરેન્જમાં છે ને ડિઝાઇન છે, તો ડિઝાઇન નહીં હાલે. આ એકદમ આછો કલર પડે અને આ થોડોક વધારે પડતો ઘાટો પડે છે. તો જો આજે આપણે નીરવની ઓફિસમાં કબજો કરી લીધો છે, કારણ કે નીરવ છે ને એની ઓફિસ છે ને માંડ સાફ કરવા દે. લાઈક ઉપરથી આપણે કચરો ને પોતું વાળી દઈ, પણ આખું હરખું ન કરવા દે. તો આજે મેં કીધું તારે બહાર જવું હોય ને ત્યાં જઈએ, કારણ કે આજે બધી વસ્તુ લુવાની છે અને પછી મેં કીધું હારા આમ મસ્ત કચરા પોતું કરવાનું છે. એટલે એ બધું ગાડીની બધું દેવા જવાનું હતું, તો એ દેવા વયો ગયો છે. એટલે આખી આપણી ઓફિસ થઈ ગઈ છે, પણ તોય એટલી બધી હરખી ન થાય. આમ જોવો, બધી વસ્તુ જે નીચે હોય ને બધી એને અહીંયા સોફા ઉપર મૂકી દીધી છે, એટલે નીચે હરખું કચરા પોતું થઈ જાય. તો આપણે કાંઈ નહીં, સાફ સફાઈ થોડી ઘણી કરી નાખી. અને આ બધી વસ્તુ હોય ને, અમુક વસ્તુ બ્રાન્ડની હોય, અમુક વસ્તુ લાઈક હમણાં જ છે ને થોડાક ટાઈમમાં કામમાં આવવાની હોય, એટલે બહાર જ રાખવી પડે. જ્યાં સુધી એનું કામ ન પતે ને પછી એનું કામ પતી જાય ને પછી છે ને આપણે ઠેકાણે કબાટમાં કે એની અંદર મૂકી દઈ, પણ જ્યાં સુધી કામ ન પતે ત્યાં સુધી બધી વસ્તુ જો આવી રીતે બહાર જ રાખી. તો અત્યારે જો ભાઈ ઓફિસની સાફ સફાઈ ચાલે છે. જો કે આ બધું મારી ગેરહાજરીમાં થયેલું છે. જાડુએ કીધું તું બહાર જવાનું હોય તો ફટાફટી કેવું કરી નાખું. તું બહાર ગયો તો કામથી, તો જાડુએ જો ચાલુ કરી દીધું પોતા. અને આપણે ઘણી વસ્તુ નીચે હોય ને બધી સોફા પર ટેમ્પરરી મૂકી દીધી છે, એટલે શું કે નીચે પોતા મસ્ત થઈ જાય. બાકી ઓફિસ નાની એવી છે, એમાં એટલી વસ્તુ ભરી છે ને ડિવાઇસ કે વાત જવા દે. જો બધું ભરચક છે. ધાબુ હમણાં છે ને બહુ એટલે બહુ મેલું થઈ ગયું હતું ને, એટલે જાડુ જો અત્યારે ધાબુ ધોવાનું કામ કરે છે. હવે થોડું ઘણું જ રહ્યું છે, હમણાં પતી જાય. ઓલી બાજુ તો મસ્ત સાફ થઈ ગયું છે. તો વાગી ગયા છે 11:15 અને અત્યારે આપણે લઈએ છીએ એન્ડ, કારણ કે શું કહેવાય ગઈકાલે એટલું બધું શૂટ થયું નહોતું, એટલે 2 વિડીયો કમ્બાઈન કર્યા છે. તમે લોકો કોમેન્ટમાં લખશો કે 2 દિવસનો વ્લોગ કમ્બાઈન ના કરો, પણ ઘણી વાર એવું થાય કે શૂટ એવું થાય નહીં, યા તો કોઈ કામમાં ચડી ગયા હોય. તો કાંઈ નહીં. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો તો શું કરો, તમને ખબર છે, લાઈક કરો, કમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુક ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો. હા, તો મળીને નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય. સફાઈ થઈ ગઈ છે પૂરી.